જામનગરમાં 2 દિવસીય મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026 યોજાઈ ગયો। મિલેટ્સ એટલે કે શ્રી ધાન્ય અથવા શ્રી અન્ન ડાયાબિટીસ, સ્થૂળતા અને આંતરડા સંબંધિત રોગોના ઇલાજ માટે અસરકારક છે। મિલેટ્સને પૌષ્ટિક અનાજ એટલે કે ન્યુટ્રિશન પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં પોષક તત્વો હોય છે। મિલેટ્સ પૌષ્ટિક, ગ્લુટેન મુક્ત, એસિડ ઉત્પન્ન ન કરતો અને સહેલાઈથી પચતો ખોરાક છે। યોગની સાથે સાથે શ્રી ધાન્ય, શ્રી અન્ન એટલે કે મિલેટ્સ વગેરેનો આહારના સમન્વયથી જ બીમારીઓ સામે રક્ષણ શક્ય છે। ભારતમાં મિલેટ્સ તરીકે જુવાર, બાજરો, કોડો, કાંગ, સામો વગેરે મળે છે। ધીરજ વડગામાની ચેનલમાં આ પહેલાં પણ મિલેટ્સના બનાવેલા વિડીયો આપ જોઈ શકો છો। આ વિડીયો જોનાર લોકોને એમ થશે કે આ મિલેટ્સ મહોત્સવમાં લોકોની સંખ્યા ઓછી જોવા મળે છે, પરંતુ માર્ચ મહિનાની ગરમીમાં મેં બપોરે આ વિડીયોનું શૂટિંગ કરેલ છે, જેથી બપોરે લોકોનો ટ્રાફિક ઓછો હોય। સાંજે 5 વાગ્યા પછી રાતના 9 વાગ્યા સુધી ફૂલ ટ્રાફિક રહેતો હોય, વિડીયો શૂટિંગ કરવું અનુકૂળ ન આવે, તેટલા માટે મેં બપોરે શૂટિંગ કરેલ છે। મિલેટ્સ મહોત્સવમાં હવે આપણે આ જોઈ રહ્યા છીએ ફૂડ સ્ટોલ, જે ફૂડ સ્ટોલમાં મિલેટ્સ જેવા કે બાજરો, જુવાર, કોડો, રાગી, કાંગ વગેરેમાંથી બનાવેલી વાનગીઓ મળે છે અને આ વાનગીઓની માહિતી પણ આપવામાં આવે છે। વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર। વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। ધન્યવાદ।